ગાંધીનગરમાં ધન્યો ગૃહસ્થાશ્રમ કાર્યક્રમ મારફતે યુવા દંપતીઓમાં સંસ્કાર અને કુદરતી જીવન પદ્ધતિ અંગે જાગૃતિ આપવામાં આવી। ગાંધીનગરમાં ધન્યો ગૃહસ્થાશ્રમ કાર્યક્રમ મારફતે યુવા દંપતીઓમાં સંસ્કાર અને કુદરતી જીવન પદ્ધતિ અંગે જાગૃતિ આપવામાં આવી। છેલ્લા વખતોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે સારી સંસ્કૃતિ અને સંસ્કારો નોંધપાત્ર રીતે મહત્વ પામી રહ્યા છે। ગુજરાતમાં યોજાયેલી ધન્યો ગૃહસ્થાશ્રમ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું, જો બાળકોને નાનપણથી જ સાચો માર્ગદર્શન, સાચું જીવન મૂલ્ય અને સકારાત્મક સંસ્કાર મળે તો તેઓના કેવળ સમાજ અને રાષ્ટ્રના સારા નિર્માતા બની શકે, પણ સમગ્ર માનવતાને ઉન્નત કરી શકે છે। આજના યુગમાં આપણે માત્ર વિશિષ્ટ કારકિર્દી તરફ દોરી જઈએ નહીં, પણ સાચી માનવતા, કરુણા અને સત્ય પુસ્તકે પણ તેઓની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઈએ। પ્રથમ શિક્ષણની પ્રયોગશાળા પરિવાર અને માતા પિતાના માર્ગદર્શનનું બાળકના વ્યક્તિત્વ નિર્માણમાં અભિનંદનીય સ્થાન છે। તાજેતરના સંશોધન અનુસાર માતા તેમજ પિતાનો વ્યવહાર અને ખોરાક પણ ગર્ભસ્થ બાળકના વિકાસ અને તંદુરસ્ત ચિંતન પર અસર ફેરવે છે। આમાં કાર્યક્રમો દ્વારા યુવા દંપતીઓ અને પરિવારજનોમાં આ જ્ઞાન વ્યાપકપણે પ્રસરાવવું અનિવાર્ય બન્યું છે। આધુનિક સમસ્યા જેવી કે ઝેરી ખોરાક, પ્રદૂષિત વાતાવરણ અને સંવેદનશીલતા અને સહાનુભૂતિનો અભાવ બાળકના વધતા આરોગ્ય અને વ્યક્તિત્વના પ્રશ્ન છે। રાજ્યપાલે એ પણ ઉલ્લેખ કર્યો કે જો આપણે કુદરતી ખેતી, શુદ્ધ ખોરાક અને ગુણવત્તાપૂર્ણ જીવનશૈલી અપનાવીએ તો આવતી પેઢી માટે સુખદ અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરી શકીશું। એવા ઉત્પાદિત ઉત્પાદનો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વ વધ્યું છે। કાર્યક્રમ દરમિયાન વિડીયો ચર્ચા અને પુસ્તક વિમોચન જેવા વિવિધ ઉદ્દેશ્યો સાથે યુવા પેઢીને સંસ્કારયુક્ત અને પ્રગતિશીલ બનાવવા માટે ઉદાહરણ પૂરો પાડવામાં આવ્યા। આજના સમયમાં આવા કાર્યક્રમોનો વધતો પ્રભાવ સ્પષ્ટ રીતે દેખાય છે, જ્યાં માત્ર ભારત જ નહીં પણ વિશ્વ સ્તરે પણ સકારાત્મક પરિવર્તન માટે બધા પ્રયાસરત છે।